રાજકોટમાં ચાલી આવેલી મૃત્યુની શૃંખલા છેલ્લા 5 દિવસમાં 6 હત્યાના બનાવ. એક તરફ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે તો બીજી તરફ રાજકોટની પરિસ્થિતિ છેલ્લા 5 દિવસથી કંઈક અલગ જ વળાંક લઈ રહી છે. રાજકોટ શહેરના મનહરપુરમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં વસવાટ કરતા વિજય સોલંકી નામના વ્યક્તિ જે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા તેમની એક વ્યક્તિ દ્વારા ગળાના ભાગે છરા મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા ગાંધીગ્રામ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી જ્યાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતક વિજય સોલંકીના કાકાએ આરોપીના ઘરે ચોરી કરી હતી અને ચોરી કરેલો મુદ્દામાલ વેચવા માટે થઈને વિજય સોલંકીને આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી ધર્મેશ તથા તેમના પત્ની સુમિત્રાએ ચોરી વિજય સોલંકીએ કરી છે એવી શંકા હોવાના કારણે હત્યા કરી છે તેવું જાણવા મળ્યું છે. 108માં ફોન કરી તાત્કાલિક સારવાર માટેની કાર્યવાહી કરવામાં આવી હતી પણ ગળાના ભાગે લોહી વધુ વહી જતા હોસ્પિટલ પહોંચતા પહેલા જ વિજય સોલંકીનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાનું મુખ્ય કારણ 6 મહિના પહેલા મૃતક વિજય સોલંકીના કાકા ભરત મંજી સોલંકીએ આરોપી ધર્મેશના ઘરે ચોરી કરી હતી જેમાં સોનાનો કંદોરો અને અન્ય વસ્તુઓ ચોરવામાં આવી હતી. ચોરી કર્યા બાદ ભરતે આ મુદ્દામાલ વિજયને વેચવા માટે આપ્યો હતો જેથી ચોરી વિજય દ્વારા કરવામાં આવી છે એવી શંકાના આધારે આરોપી ધર્મેશે અને તેમની પત્નીએ હત્યા કરી. આ સમગ્ર ઘટના પછી એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે, રાજકોટમાં પોલીસ શું કરી રહી છે? શું પોલીસનો ડર રાજકોટમાં છે જ નહીં? આ બનાવ બાદ શું આ હત્યાની શૃંખલા અટકી જશે? વધુ અપડેટ માટે જોતા રહો ક્રાઇમ ક્રોનિકલ ન્યૂઝ.